આમાં ક્યાં કઈ ખોટું કીધું છે? અને આમ પણ આપણા સાચા પિતા તો ભગવાન જ છે. આપણો સાચો બાપ તો ભગવાન જ છે. ખોટી વાત નથી કરી એમણે. આ સુનીતિ હતી એટલા માટે આ વાત અહીંયા ઊભી રહી. આની જગ્યાએ જો બીજી કોઈ હોત તો ઝઘડો કરવા જાત. મારા દીકરાને બેસવા શેની ન દેતું. પણ અહીંયા સુનીતિ ગયા નથી. સુનીતિએ સંસારને, સમાજને ઉપદેશ આપ્યો છે કે ક્યારેક કોઈક આપણા માટે ખરાબ બોલે, ક્યારેક આપણને કોઈ દુભાવે એવા શબ્દો બોલી જાય, છતાં ધીરજ રાખવી. કારણ આ સંસારમાં ધીરજના ફળ હંમેશા મીઠા મળે છે. પણ આપણે અકળાઈ જઈએ છીએ. આમ કેમ ન થયું મારા માટે? મને આમ કહેવાય જ કેમ એનાથી? ક્યારે એવું કરશો નહીં વાલા ભક્તો. બેટા, સાચા પિતા તો આપણા ભગવાન જ છે. તો માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને ભજવા જાઉં. ભગવાનને ભજવા જાવ એટલી વાત કરીને પછી કીધું, માં તું મને એમ કે છો સાચા પિતા તો ભગવાન છે, તો ભગવાન મળે ખરા? કેમ ન મળે ભગવાન? માં ભગવાન મળે તો ક્યાં મળે? ક્યાં મળે ભગવાન? એ તો કહો, ક્યાં ન મળે ભગવાન? તમને દેખાય તો અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન વ્યાપક છે. જ્યાં પણ નજર કરો ત્યાં પરમાત્મા છે જ. ક્યાં નથી પ્રભુ? બેટા, જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા દેખાય છે. રામચરિત માનસ યાદ કરે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. હરિવ્યાપક સર્વત્ર સમાન. આ દુનિયામાં પરમાત્મા બધે જ છે. ક્યાં નથી ભગવાન? તો માં મને આશીર્વાદ આપો. એક ક્ષણ માટે માને ચિંતા થઈ છે કે મારો દીકરો જંગલમાં જશે, આટલો નાનો, ન્યાયને ભૂખ લાગશે, તરસ લાગશે, ઠંડી લાગશે તો શું થશે? પણ એ જ ક્ષણે માએ, સુનીતિ હતી એટલે વિચાર બદલી નાખ્યો, મારે શું કામ ચિંતા કરવી જોઈએ? જેનું ભજન કરવા જાય છે એનું રક્ષણ કરશે ત્યાં આગળ. અને માએ આશીર્વાદ આપી અને 5 વર્ષના ધ્રુવને ભગવાનને ભજવા માટે મોકલે છે. ધ્રુવજી મહારાજ વનમાં જાય છે, મધુવનમાં જાય છે, યમુનાના કિનારે મધુવનમાં જાય અને ભગવાનનું ભજન કરવા જાય. માર્ગની અંદર સામે સૌથી પ્રથમ એને દેવર્ષિ નારદ મળ્યા છે. નારદનો ભેટો થયો. નારદે જંગલના માર્ગે જતા 5 વર્ષના બાળકને પ્રશ્ન કર્યો કે એ બાળક, આ જંગલમાં કઈ બાજુ જાય છે તું? અરે મહારાજ પ્રણામ, હું ભગવાનને ભજવા જાઉં છું. નારદની આંખો ફાટી ગયું. આટલું નાનું બાળક અને ભગવાનને ભજવા? લાવ જરા કસોટી કરી લો. અરે બાળક, તું ભગવાન ભજવા જા છો, તને એમ લાગે છે કે ભગવાન કઈ રેઢા પડ્યા છે મળી જાય? ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. એમ જ્યાં ત્યાં તમને મળી ન જાય. અને સાચા ભાવથી શોધવા બેસો તો ક્યાંય છે નહીં એવું બને પણ નહીં.
લાખો રૂપિયાના ખર્ચથી બનાવેલી એક સુંદર મજાની મૂર્તિમાં પણ ઘણા લોકોને ભગવાન ન દેખાય. કેમ? ભાવ ન હોય. અને ભાવ હોય તો આપણા દાદા વખતની ખેતરમાં, એ ખેતરના શેઢા ઉપર એક સિંદૂર લગાડેલા પથ્થરમાં આપણને હનુમાનજી દેખાય છે, એમાં ક્ષેત્રપાળ દેખાય છે. શું કામે? ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. ભાવ જ આ જગતનું છે. તો પરમાત્મા પ્રત્યેનો ભાવ, એટલે બાળકે પ્રણામ કરીને કહ્યું, મહારાજ તમે એમ કહો છો મને ભગવાન મળશે? હા, તને મળશે ભગવાન. આમાં ક્યાં ગોતીશ તું? અને ત્યારે બાળક એમ કહે છે કે બાપજી, તમારા જેવા સાધુના પેલા વેલા દર્શન થયા છે એટલે મને ભરોસો છે ભગવાન મળશે, મળશે, મળશે. જેને સાધુનો સંગ થાય એને ભગવાન મળી જાય. વાલા, બાળક રડતું હોય તો માં એને ઘોડિયામાં નાખે અથવા તો પોતાની ગોદમાં લઈને પણ એને સુવાડી દે અને શાંત કરી દે. અને આ સંસારનો કોઈ જીવ આ સંસારમાં તપી ગયો હોય અને ત્યારે સાધુ એને જગાડી દે. માં સુવડાવે, સાધુ જગાડે, ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સાધુને માં તરીકે સંબોધન આપ્યું છે મહાપુરુષોએ. બેટા, મોટા મોટા ઋષિ મુનિઓને ઝાંખી નથી થઈને તું એને જોવા નીકળ્યો? હા મહારાજ, પણ મને ભરોસો છે મિલે એસા કોઈ સંત ફકીર जो पहुंचा दे भव नदिया के तीर. ऐसा कोई साधु मिल जाए, ऐसा कोई संत मिल जाए तो इस भव सागर को पार करा दे. ધ્રુવજી મહારાજની આટલી આમ નિષ્ઠા જોઈ, પોતાનું મનોબળ જોયું અને કીધું કે લે બાળક, આ દ્વાદક્ષરી મંત્ર લે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાચો શું મંત્ર છે? સાચો મંત્ર શું છે? ઓમ નમો ભગવતે. બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે શું ગાતા હતા? ઘણા લોકો શું ગાય? ઓમ નમો ભગવતી વાસુદેવાય. દ્વાદક્ષરી મંત્ર આપીને કીધું, બેટા એક કામ કરજે, વિરક્ત ચેન્દ્રિય રતો ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજે તાત્વા વિમુક્તયે. તું નિરંતર સદૈવને માટે વિરક્ત બની, આત્મારામ બની અને પરમાત્માનું ભજન કરજે, તને ભગવાન મળશે. અને ખરેખર એવું જ બન્યું. ધ્રુવજી મહારાજ દેવર્ષિ નારદ પાસેથી નીકળ્યા છે અને જ્યારે એ જાય છે ત્યારે મનમાં એક જ વાત છે, બસ આ ઓમ નમો ભગવતે વાસુદેવાયના એકમાત્ર મંત્રથી હવે તો પરમાત્માને મેળવી જ લેવા છે. હવે પ્રભુને મેળવી જ લેવા છે. પણ ભગવાન ક્યારે મળે? જ્યારે આ હૈયું ભક્તિથી ભરેલું હોય. વાલા, હૈયું ભક્તિથી ભરેલું હોય ત્યારે પરમાત્મા મળે, એમનું પરમાત્મા ન મળે. વાલા, ઈશ્વરને મેળવવા હોય તો ભાવ તો જાગવો જ જોઈએ. પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરજો, પ્રભુ મારું ઘર તમે ધનથી ન ભરી દો તો કાંઈ નહીં, મને સારી નોકરી ન આપો તો કાંઈ નહીં, પણ એક કામ કરજો,
હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. ભગવાન જ્યારે ધ્રુવજી મહારાજને દર્શન દેવા માટે આવ્યા છે, ધ્રુવજી મહારાજે ભગવાનની સ્તુતિ કરીને કીધું, પ્રભુ હું બોલી શકું એ તમારી ઈચ્છા છે, હું સાંભળી શકું, હું જોઈ શકું, હું જમી શકું, આ કેવલ ને કેવલ પ્રભુ તમારી કૃપા છે. જો તમે ઈચ્છો તો હું કશું જ ન કરી શકું. આ બધી તમારી શક્તિ છે મારી અંદર. ભગવાને સ્તુતિ સાંભળીને એટલું કહ્યું, હે બાળક, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માગી લે, તને શું આપું? પ્રભુ, સ્વયં તમે મળ્યા પછી કઈ માગવાની ઈચ્છા રહી ખરી? જેને ખાલી રોટલો મળ્યો હોય તો એ માણસ શાક માગે, દૂધ માગે, છાશ માગે, અન્યત્ર ચીજો માગે, બરાબર છે. જેને માત્ર શાક મળ્યું હોય એ માણસ રોટલો માગે તો બરાબર છે. રોટલો ને શાક મળ્યા પછી કોઈ માણસ પોતાના ભાણાની અંદર અન્યત્ર ચીજ વસ્તુ માગે, વાત બરાબર છે. પણ પ્રભુ, જેને આખું ભર્યું ભાણું મળ્યું હોય પછી બીજું માગવાની જરૂર શું પડે? મને સ્વયં પ્રભુ તમે મળ્યા છો, મારે કશું જોઈતું નથી નાથ. અને આમ પણ પ્રભુ, તમે મળ્યા પછી જો માગવું પડે તો તમારા દર્શનની મહત્તા શું આ સંસારમાં? શું મહત્તા છે તમારા દર્શન? મારે કશું ન જોઈતું પ્રભુ, કઈ ન જોયું ભગવાન. છતાં ભગવાને સામે ચાલી અને 3 વરદાન આપ્યા. એક વરદાનમાં આપ્યું, હું તને તારા પિતાજીની રાજગાદીનો 36,000 વર્ષનો રાજા બનાવું છું. બીજું વરદાન આપ્યું, તારા મૃત્યુના સમય મારું દિવ્ય વિમાન તને લેવા આવશે. અને ત્રીજું વરદાન આપ્યું, આકાશમાં તને હું અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરતા રહેશે. જાઓ. જુઓ, માગ્યું નહીં ને તો આ મળ્યું. માગ્યું હોત તો ખાલી પિતાજીની ગોદમાં જ બેસવા મળત. એટલે ધ્રુવની કથા કહે છે, ભગવાન રાજી થાય તોય કાંઈ માગવું નહીં, એટલે એની હાથે જે દે ને એમાં મજા છે. સહજ મિલા સો દૂધ, માંગ લિયા સો પાણી. સરળતાથી મળી જાય તો કોઈ પણ વસ્તુ, ભલે કઈ પાણી નથી છતાં આપણા માટે દૂધ સમાન થઈ જાય. સહજ મિલા સો દૂધ, માંગ લિયા સો પાણી. કોઈની પાસે માગો અને દૂધ હોય તો એ પાણી સમાન છે. કદાચ દૂધ હોય પણ એમાં જો ખેંચ તાણ હોય તો બધું લોહી સમાન છે. પ્રભુ પાસે કશું માંગ્યું. ઘણી બધી વસ્તુ ભગવાને આપી છે. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા કે જે ભગવાન પાસે મુક્તિ માંગવી જોઈએ એના બદલે માગી લીધું બંધનને. ઘરે આવીને સૌથી પ્રથમ અપર માને પ્રણામ કર્યા. માં, આ ધન્ય થયું કે તમે મને મેણું માર્યું અને હું જંગલમાં ગયો અને મને ભગવાન મળ્યા છે. જોકે સુનીતિએ તો જ્યારે ધ્રુવને જંગલમાં મોકલ્યા ને ત્યારે જ અપરમાને પ્રણામ કરાવરાવ્યા છે. એના પ્રત્યેનો દ્વેષ નીકળી જાય, એને પ્રણામ કરાવ્યા છે. તો માં સુનીતિને પ્રણામ કર્યા. માને થયું આજે હું સાચે જ પુત્રવતી થઈ, મને સારો દીકરો મળ્યો.
શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે યથાયોગ્ય કાલે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું. એમને ત્યાં દીકરાઓ થયા અને એમણે નિવૃત્તિના કાળમાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે, એ સ્વર્ગાશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા માટે ગયા અને ત્યાં આગળ પરમાત્માએ મોકલેલા દિવ્ય વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવીને પોતે જાય છે. માં સુનીતિને પણ પરમાત્માનું ધામ અપાયું. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. સ્કંદ પુરાણ એમ લખે છે કે જે કુળની અંદર ભગવાનનો ભક્ત જન્મે એ કુળની 21 પેઢીઓને ભગવાનનું ધામ મળે છે. જેના કુળમાં ભગવાનનો ભક્ત હોય છે એ કુળ પવિત્ર છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. એ કુળ પવિત્ર છે. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ્યો હોય એ માં પવિત્ર છે કે જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ્યો હોય. અને એ ધરતી પવિત્ર છે જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થયો હોય છે. શા માટે? સ્વયં પરમાત્મા ભગવાન નારાયણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, મારા ભક્ત ધ્રુવએ એના નાક બંધ કર્યા છે એટલે આખું વિશ્વ ગુંગળાયું છે, ચિંતા ન કરો, હું મારા ભક્તના હમણાં દર્શન કરી આવું. ભગવાનના ભક્તના દર્શન કરવા સ્વયં પરમાત્મા પોતે આવે છે. મને મારા ભક્તો વાલા છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવી. એક ઉપદેશ આપ્યો કે ભગવાનને ભજવા માટે ખાસ કરીને કોઈ ઉંમરની જરૂર નથી હોતી. ના કોઈ ઉમ્ર હોતી હૈ, सत्संग करने की कोई उम्र नहीं होती है. સત્સંગ માટે થઈ અને ભગવાનને ભજવા માટે કોઈ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય પછી ભગવાનને ભજીએ એવી જરૂરિયાત નથી વાલા ભક્તો. પરમાત્માને ભજવા માટે બસ આપણો ભાવ જરૂરી છે. 5 વર્ષના ધ્રુવે ભગવાનને ભજાઈની કથા બતાવી અને ત્યાર પછી વેનની કથા છે. અરે સત્સંગ કરને કી પાંચ વર્ષના ધ્રુવે ભગવાનને ભજ્યા. આપણે ઉંમર પૂરી થઈ જાય તો ભગવાન ન ભજીએ, પરમાત્મા ન ભજીએ. વેન નામનો એક રાજા હતો અને એ રાજા એટલો બધો વૃત્તિથી અસુર હતો, રાક્ષસી વૃત્તિનો માણસ હતો. ભગવાને એને માર્યો છે. રાજાએ પ્રશ્ન કર્યો, હે બાપજી, ભગવાનને તો બધા જીવો પ્રત્યે ભાવ છે, છતાં આને કેમ માર્યો? પરમાત્માએ હિરણ્યકશિપુને માર્યો, એનો ઉદ્ધાર કર્યો.
પણ પરમાત્માએ આ વેનને માર્યો, ઉદ્ધાર કેમ ન થયો? બહુ સમજવા જેવી વાત છે. હિરણ્યકશિપુને મારીને પરમાત્માએ એને ઉદ્ધાર આપ્યો છે. શું કામે? હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછતો હતો, ક્યાં છે તારો નારાયણ, ક્યાં છે તારો નારાયણ? અને વેન એમ કહેતો તો નારાયણ છે જ નહીં. ક્યાં છે ભગવાન? હિરણ્યકશિપુને ખબર હતી ભગવાન છે, સ્વીકાર્યું હતું એમણે, એટલે એમને મારીને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો છે. વેનને મારીને પરમાત્મા ઉદ્ધાર ન કર્યો. કેમ? વેન સ્વીકારતો જ નહોતો પરમાત્મા છે, એમ જ કહેતો હતો ભગવાન તો હું છું, બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં ભગવાન. જ્યાં સુધી તમારી વૃત્તિ પરમાત્મા છે એવું સ્વીકાર ન કરે ત્યાં સુધી પરમાત્મા તમારો ઉદ્ધાર ન કરે. આ કથા એની છે. ભગવાન પાસે ઉદ્ધાર જોતો હોય તો ભગવાન છે આ દુનિયામાં સર્વત્ર ભગવાન, એની સ્વીકૃતિ કરજો. ઈશ્વર છે આ સંસારમાં, પણ એને આપણે જોવાની આપણામાં હામ હોવી જોઈએ. 2 દિવસ મંદિરે જઈએ અને જરાય ધંધામાં નફો ન થાય, મંદિર જવાનું બંધ કરી દઈએ, એમ ન ચાલે. એની સામે બેસી જવું પડે. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી, આજ કરી લે ફેસલો, કા તું નહીં કા હું નહીં. ભગવાનની પાસે તમારે નિર્ધાર કરવો પડે કે મારે તને જોવો છે. आए हैं तो कुछ करके ही जाएंगे, आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे, आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे, या तो मिलकर जाए या तो मर कर जाएंगे. તારા દરવાજે આવ્યો છું તો 2 જ કામ થશે મારાથી, કાં તને મળીને જઈશ અને કાં હું મરીને જઈશ. 2 જ કામ થશે. એ વેન માનતો નહોતો એટલે પરમાત્માએ એક બ્રાહ્મણો માત્રના હુંકારથી એમને માર્યો છે. પણ એનું શબ એની માતા સુનીતાએ તેલની કોઠીમાં હાજર. પણ સમય આવ્યો ને એક વખતના સમય જ્યારે દુષ્કાળ પડે છે, અને દુષ્કાળમાં જો રાજા ન હોય તો આ જનતાનું પાલન પોષણ કોણ કરે? દુષ્કાળમાં કોણ આ સંસારમાં લોકોને જીવાડે? રાજા જોઈએ. રાજાની કેમ જવાબદારી છે? તો કહે છે કે જ્યારે સારું વર્ષ હતું ત્યારે તમારી પાસેથી કર લીધો છે, જ્યારે ખરાબ આવે ત્યારે એ તમારા બધા જ લીધેલા વર્ષોના કરનો એ હિસાબ એ દુષ્કાળના સમય તમને રાજા ભોગવે છે, તમને આપે છે. આ ધરતીમાંથી અનાજ ન ઉગે તો ધરતી આપણને જીવવા ન દે, પણ અનાજની જરૂર હોય તો વરસાદની જરૂર છે. અન્ન વગર પ્રાણી જીવી ન શકે. આ તમામ જીવો અન્ન વગર ન રહી શકે. ગીતાજીનો શ્લોક છે, અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. બ્રાહ્મણોએ હુકાર માત્રથી મારે છે, અને એના શબનું જ્યારે જરૂર પડી ત્યારે મંથન કર્યું, અને એમાંથી ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું. અને એ પૃથુ ભગવાને આ ધરતી જે ગાયનું રૂપ લઈ અને ચાલી જાય છે, એ ગાયનું દોહન કરે છે, અને એ દોહન કરી અને અનાજ ફરી પાછું જનતાઓને આપી, લોકોને આપી, અને પ્રભુ આ સૌને જીવાડે છે. રાજાનો ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું.
અને ત્યારે આ ધરતીમાં સૌથી પહેલી વહેલી જો કૃષિ સંસ્કૃતિ ક્યાંથી આવી હોય તો એ પૃથુ ભગવાનથી આવી છે. ખેતીવાડીનું જીવન પૃથુ ભગવાનથી આવ્યું છે. એમણે અન્ન વાવ્યું અને એમાંથી અનેક થયા અને પ્રજાને જીવાડી છે. અન્નાદ ભવતી ભૂતાની. સૌને જીવાડ્યા છે. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજા, ભગવાન રાજા બનીને આવવાનું એક જ પ્રયોજન હતું, રાજાનો ધર્મ શું છે બતાવવા માટે. પુરંજનની કથા કરી. આ જીવ પુરંજન છે, જે ભગવાનથી જુદો થયો છે, એ જીવ પુરંજન છે. ચતુર્થ સ્કંદ વિશ્રામ આપી પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે. અને એ પ્રિયવ્રતની કથા પ્રિયવ્રત મહારાજ આત્મારામ હતા. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને. ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. નનૂનમ મુક્ત સંગાનાં તાદૃશાનાં દ્વિજર્ષભ. મહતાં ખલુ વિપ્રર્ષે ઉત્તમ શ્લોક પાદયો છાયા નિવૃત્ત ચિત્તાના ન કુટુંબે સ્પૃહામ મતી. જેની સંસારમાં મતિ નથી, સંસારમાં જેને રસ નથી, એક જ માત્ર ધ્યેય છે, બસ ભગવાનના નામની માળા કરો, ઈશ્વરના નામનું જપ કરો, પ્રભુને મેળવવા માટેની પ્રાર્થના છે. મહાપુરુષો સમજાવે છે. પણ પ્રિયવ્રત મહારાજ સંસારને સ્વીકારતા નથી. બ્રહ્માદિક દેવતાઓ આવે છે. બ્રહ્માજી આવી અને બ્રહ્માજી કહે છે, અને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે બાપજી, જે માણસ પોતાના આત્મારામની અંદર જે રમે છે, જેને સંસારમાં આ દુનિયામાં કોઈ લેવા દેવા નથી, એ માણસ સંસારમાં ગ્રહસ્થી બને, ઘર સ્વીકારે કેમ? શા માટે એને ઘર સ્વીકાર્યું? શું કામે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો? અને ત્યારે સુખદેવજી કહે છે, રાજા, પ્રિયવ્રત પણ સંસારને સ્વીકારવા તૈયાર નહોતા, પરંતુ બ્રહ્માજીના કહેવાથીનો સંશય દૂર થયો. સંશયોયમ મહાન બ્રહ્મન દારાગાર સુતાદિષુ. સુંદર એવો ભાવ. બ્રહ્માજીએ એને સ્વીકારાયું છે,
કે રાજા પ્રિયવ્રત, ગ્રહસ્થાશ્રમ એ બંધન નથી. ગ્રહસ્થી બનીને પણ તમે આ જીવનમાં બધું ઉત્સવની જેમ માણી શકો છો. તમે જે પણ વસ્તુ આવે એને ઉત્સવની જેમ મનાવો. ઘણી વખત લોકોને થાય કે આ સંસારમાં પડીએ પછી માથાકૂટ વધી જાય, એના ફ્રીડમ વહી જાય. અને લોકોને ફ્રીડમ વહી જાય એ જરાય ગમતું નથી. પણ યાદ રાખજો, જીવનમાં મોકળાશ બહુ ગમે છે, પણ અમુક અમુક બંધનોની મજા હોય છે. કુછ દર્દ ભી અચ્છે હોતે હૈ. અને આ દુનિયામાં તમને બધાને એક પ્રશ્ન કરું, તમારા જીવનમાં જેટલા સુખ છે, તમને બધાને, હાલો જાગો છો ને? કેટલા લોકો જાગો છો? જીવનમાં જેટલા સુખ છે તમારા જીવનમાં, એટલા દુઃખ છે? કેટલા લોકોના જીવનમાં જેટલા સુખ છે એટલા જ દુઃખ છે? હાથ ચો કરો. લે, તો આ બધાને એક વખત સભા ભરવી પડશે. પેલા સમજો મારી વાતને. જેટલા સુખ પરમાત્માએ તમને આપ્યા છે એટલા જ દુઃખ આપ્યા છે. સમજાય છે મારી વાત? હજી જેટલું સુખ ભગવાન આપ્યું એટલું જ દુઃખ આપ્યું તમને, કે સુખ કરતા દુઃખ ઓછું આપ્યું છે? ગિરીશભાઈ, સુખ વધારે છે કે દુઃખ? જેના જીવનમાં સુખ વધારે હોય એ હાથ ઊંચો કરો દુઃખ કરતા. તો આનો અર્થ એવો થયો, જેને હાથ ઊંચો નથી કર્યો એના જીવનમાં સુખ કરતા દુઃખ વધારે છે. જેના જીવનમાં દુઃખ વધારે હોય એ હાથ ઊંચો કરો. ઓહો, ના હોય તો ખરા, દુઃખ તો હોય જ. ભગવાન જેવા ભગવાનને હતું તો પણ આ દુનિયામાં જેટલા સુખ છે એટલા દુઃખ નથી. જેટલા સુખ છે એટલા દુઃખ નથી. એટલા માટે દર્દને ગાયા વિના રોયા કરો. આટલી મોટી જિંદગીમાં પરમાત્મા કેટલા સુખ આપે, એ સુખ નો દેખાય. એકાદું ક્ષણિક દુઃખ આપ્યું હોય એને લઈને પકડીને બેઠા હોય. તો પરમાત્માને યાદ કરો. દર્દ કો દર્દ ને ગાયા વિના રોયા કરો. ગ્રહસ્થી રહીને પણ તમે તમારા જીવનનો એક એક ક્ષણ ઉત્સવની જેમ મનાવો ને. કબીરજી મહારાજ હતા, આખું જીવન ઉત્સવ, જે થાય એ ઉત્સવ. કબીરજી મહારાજ વણકર હતા. કપડું વણે, તાણા વાણાને ગૂંથતા જાય. જુઓ, તાણા ને વાણા, તાણાને ખેંચી લ્યો તો વાણા છૂટા પડી જાય, વાણાને ખેંચી લ્યો તો તાણા છૂટા પડી જાય. આ બેયનું હરખું હાલે ને, એ બે હારે રહીને તો જ એને કપડું કહેવાય. એમ પતિ પત્ની બે સાથે રહી
અને સારું જીવન જીવે તો એને સુંદર ગ્રહસ્થી કહેવાય આ સંસારમાં. એના માટે આ ગ્રહસ્થાશ્રમ બંધન ન થાય. માત્ર તાણાને વાણાને ગુંથતા જાય એમ નહીં, મનના વિચારોને પણ ગુંથતા જાય છે પરમાત્મા સાથે. ભગવાનનું નામ લેતા જાય છે. કબીર મહારાજને એક આદત હતી, જેટલા સંતો આવે ને એને મળવા, સત્સંગી જીવ હતો એટલે જેટલા લોકો એને મળવા આવે સંતો, એ બધા એને એક જ વાત કે બાપજી ઉભા રહો, જમીન જાઓ, જમીન જાઓ, જમીને જાઓ. એમાં એક વખતના સમયે ઘરમાં એક વસ્તુ કઈ ફૂટી કોડી નહીં, અનાજનો એક દાણો નહીં. અને મહાત્માજી આવ્યા, મહાત્માજીને કીધું, બેટા બાપજી જમીન જાઓ. બેટા કમાલ, સાધુ પુરુષો પધાર્યા છે, પ્રસાદ લેતા આવો. હવે કમાલે વિચાર્યું આમાં છે ક્યાં કાંઈ. કબીર કહે કમાલ કો દો બાતા सीख ले, कबीर कहे कमाल को दो बाता सीख ले, कर साहेब की बंदगी भूखे को अन्न दे. कर साहेब की बंदगी. પરમાત્માની ભક્તિ અને ભૂખાને જમાડવાનું જે પુણ્ય મળે છે ને, એ જે તમને શાંતિ આપે, એવી શાંતિ સંસારમાં બીજી ક્યાંય ન જડે વાલા ભક્તો. તમારા 5 લાખ રૂપિયા તેજુરીમાં પડ્યા હોય, તમને ખબર છે કે મારી તેજુરીમાં 5 લાખ પડ્યા છે, એ 5 લાખ પડ્યા છે, એ જેટલું સુખ ન આપે, એના કરતા વધારે સુખ એ 5 લાખમાંથી 5000 કાઢી અને કોઈ ગરીબોને રસોઈ બનાવીને જમાડો ને, એ 5000 નું સુખ તમારા હૈયાને ઠારે છે. તેજુરીમાં પડ્યા 5 લાખ તમને નહીં આનંદ આપે. આનંદ તો તમે કોઈકને આપ્યું છે એ આપશે. સાહેબની બંદગી કરો. કમાલ એનો દીકરો છે. પિતાજીનું કીધું, પિતાજી મારો વિરોધ નથી હો, પણ અનુરોધ છે તમને. ખાલી આમ ફોગટના નોતરા દીધા ન કરો, હેરાન મારે થવું પડે છે, ઘરમાં કાંઈ હોતું નથી. અને કેટલાય દિવસે આપણો તાકો તૈયાર થાય. હવે તાકો તૈયાર થઈને વેચી આવીએ, પછી એમાંથી કંઈક પૈસા આવે તો એમાંથી આપણે જીવવાનું, સંતોને જમાડવાનું ક્યાંથી કરવું બધું? આપણે કરોડપતિ તો છીએ નહીં. કબીર સાહેબ કહે છે કે બેટા, આંગણે આવ્યા હોય એને જમાડવા જોઈએ, એ આપણી ફરજ છે. એને ખાલી હાથ ન જવા દેવાય. પણ લાવું ક્યાંથી પૈસા ન હોય તો? અરે બેટા, ઉધાર લઈ આવે બાજુમાંથી, ગામમાંથી. પિતાજી ઉધાર કોઈ દેવું જોઈએ ને. પાડોશી જાણી ગયા છે કે આ તો કાયમ નું થયું છે. અને વારંવાર હવે પાડોશી કેટલાક બદલવા. નવી જગ્યાએ રહેવા જાય તો નવા પાડોશી હોય, એ પાડોશી ઓળખી જાય છે થોડા સમયમાં. તો આ તો માગણ કર્યા કરે છે ને, એ તો સંતોને ખવડાવ્યા કરે છે. અને વારે વારે પાડોશી બદલે ને, એને જોજો ઘરમાં શું થાય ખબર છે? વારે વારે પાડોશી બદલે એને શું થાય ઘરમાં ખબર છે? એના ઘરના વાસણ ઉપર એના નામ કરતા બાજુવાળાના નામ બીજા હોય. કંઈક લઈ આવ્યા ઓછીનું અથવા તો જમવાનું કંઈક એમાં લઈ આવ્યા એના વાસણમાં, એ વાસણ દેવાનું ગયા પાછા. કેટલાય દી કોઈકના છાલ્યા, કોઈકની થાળી, કોઈકની કાથરોટું બધું પડ્યું રહીને ઘરે. પછી હાથમાં આવે કે એટલે આ આપણું હોય એવું લાગતું નથી કે. તો પૂછો ઓલા બાજુવાળાના, એનું છે ત્યાંથી કઈ લઈ આવ્યા હતા? પાડોશી પૂછતા પૂછતા આવે કે હે બેન, અમારો સકોરો અહીંયા છે. સકોરામાં ખબર પડે? અમદાવાદ વાળાને ખબર નહીં પડે સકોરામાં. છાલિયા કરતા મોટું ને બાઉલ કરતા નાનું.
છાલ્યું જોયું? છાલ્યું કેટલા લોકો છાલ્યું જોયું છે? એના માટે તળપદી ભાષામાં આમ ગામડાવું પડે તો મજા આવે. तुझे नहीं मालूम पड़ेगा, तू सुनता रहे. हमारा छाल्या अभी तक तुम्हारे पास नहीं पहुंचा है. આજે હું એટલા માટે ધીમી ગતિએ કથા કરું છું, મારે તમને લોકોને રાત્રે 12 વાગ્યા સુધી બેહાડવા પડે એમ છે. આજે કૃષ્ણ જન્મ છે. બેસશો ને મોડા સુધી? હે, કેટલા લોકો બેસશો? ટાણું છાંડી જાય ને આપણે, પછી ચિંતા થાય હવે ઘરે જઈશ તો હાહુમાં કહે, અને અહીંયા બેઠા હોય તો યાદ આવે, અમે રસોઈ કર્યા વિના આવ્યા. હવે રસોઈ કર્યા વગરના એક તો આવ્યા હતા, અને દાદાએ કર્યું મોડું. હવે જાહું તો એ વાંધો, નહીં જાય તો એ વાંધો. પેલા તો એ કયો હાહુ ને બહુ બે આવ્યા છે કેટલાક કથામાં. નકર ઘણા લોકોએ હાહુને મોકલ્યા હોય અહીંયા, ઘણા લોકોએ સાસુ નહીં મોકલ્યા હોય. બા તમ કથામાં જાઓ, હું ઘરનું કામ કરી. એ ઘરે કામ ન કરતા હોય, એ ઘરે ટીવીમાં કથા જોતા હોય. એ કથા ન જોતા હોય, એ શું જોતા હોય? શું જોતા હોય? હે, એ તમે આ ખોટો ગેકીરો કરો માં. હું તમને કહી દઉં હું જોતા હોય. બહુ ઘરે બેઠા બેઠા કથા ચાલતી હોય, પણ એ કથામાં ધૂન આવે એની રાહ જોતા હોય. શું કામ? એને જોવું હોય કે અહીંયા સોફામાંથી બેઠા હોય તો પાણી ન્યા મગાવે છે, અને ન્યાય એને ચકડીએ ચડે તૈયના પગ નથી દુખતા. હોવ એમ કે મારે કથામાં જવું છે તો તરત એને વાંધો પડે. એટલે વો બિચારા સામેથી કે બા તમે જાઓ, હું ઘેરે કામ કરું. અમે રસોઈ કર્યા વિના આવ્યા, ઘેરે જાવ ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા, એ હવે જોજો સાસુમાં નાખેલ રે, ઘેર જાવ ગમતું નથી. હવે જોજો સાસુમાં નાખેલ રે, ઘેર જાવ ગમતું નથી. એ હવે જોજો સાસુમાં નાખેલ રે, ઘેરે જાવ ગમતું નથી. હવે જોજો સાસુમાં નાખેલ રે, ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવ ગમતું નથી. કાન એક તો અહીંયા કનૈયો એવો હોય કે એને જોવાની ઈચ્છા થાય એટલે ઘરે જવાનું મન ન થાય, અને એક બાજુ હાહુ ઘરે હોય તો રસોઈ કર્યા વગર ના આવ્યા હોય એટલે આપણને એમ થાય. બે બાજુ હુડી વચ્ચે હોપારી હોય, કરવું હું? પણ ભગવાન બધાયને હારી કેમ હસો છો? સાચું બોલજો. તમે સમજે ને કે બધાને હારી હાહુ દે એમ, હે? એવું નહોતું કહેતો હું, બધાને હારી સદબુદ્ધિ દે એમ કહેતો હું. હાહુ તો બધા હારા જ હોય,
ગ્રહસ્થાશ્રમ એ કિલ્લો નથી. ભગવાનને જીતવા માટેનો આ ગ્રહસ્થાશ્રમ એ ષડ રીપુઓને જીતવા માટેનો કિલ્લો છે, બંધન નથી. કબીરે કહ્યું કમાલને, બેટા જાઓ બાજુમાંથી માગી લાવો. અરે પણ પિતાજી, બાજુમાંથી કોઈ માગ્યું દેતું નથી. હવે કેટલુંક લઈ આવું માગેલું, કેટલા પાડોશી બદલવા. અરે માગ્યું ન દે તો ચોરી કરી લાવો. તે કમાલે પૂછ્યું, પિતાજી ચોરી કરવાની? તો કબીર સાહેબે કહ્યું, અરે હા, એમાં શું છે? આટલું બધું ગંભીર થઈને કેમ પૂછે છે? ચોરી કરવાની? ચોરી કરીને લઈ આવો, પણ ખવડાવીશું તો ખરા જ. કમાલે કહ્યું, કાંઈ વાંધો નહીં પિતાજી, એક કામ કરી, આજ રાતે આપણે બાપ દીકરો બેહી જાય. કઈ વાંધો નહીં. રાત પડીને કમાલ નથી વાત તો કરી જ બતાવું છે. ગુસ્સો જેટલો આવ્યો હતો, રાતના 12:30 વાગે ઉઠાડ્યા. પિતાજી જાગો, આજે આપણે ચોરી કરવા જવાનું છે. સારું એવું શ્રીમંતનું ઘર ગોઈતું, પાછલી ભીતે હાથમાં કોદાળી ને ત્રિકમ ને બધી લઈને ગયા. પાવડો, તગારો, એને ઢસડતા જાય ઢસડતા જાય. બાપ દીકરો બેહી ગયા અને બાપાએ કીધું કે હેલા એ શું કરે છે? કઈ ચાલુ હવે. તું ખોદતો જા અને હું અહીંયા ઢસડતો જાઉં. જોજે જરા અવાજ ન થાય. કમાલે પૂછ્યું, પિતાજી તમે ચોરી કરશો? કબીર સાહેબ કહે છે, અરે હા, પણ તને કહ્યું તો ખરું, એમાં શું નવાઈ છે? તમ તારે તું ચાલુ કર. દિવાલમાં બાખરું પાડ્યું. હવે જા અંદર. તે કમાલ કે પિતાજી મને બીક લાગે છે. અંદર જાવ અને કોઈ પકડાઈ જાય તો? આખો ખસ, લાવ હું પેલા જાઉં. કબીર સાહેબ પેલા અંદર જાય છે અને કમાલીની પાછળ પાછળ જાય છે. કમાલે કીધું, પિતાજી હું લઈ જવાનું છે? કબીરે કીધું છે, ઉભરે. આપણે જેન તે વસ્તુ લઈ જવાની નથી, આપણે તો જેની જરૂર છે એ જ લઈ જવાનું છે. સાંભળજો, કબીર સાહેબે પોતાના દીકરાને કીધું કે ભલે ચોરી કરવા આવ્યા છીએ, આપણે જે જોઈએ છીએ એ જ લઈ જવાનું છે. આપણે શેની જરૂર છે? અનાજની. ઉપાડ અનાજની ગુણ હાલ. જેની જરૂર છે લઈ જવાનું, બીજાને હાથ પણ લગાડતો નહીં. બીજું કઈ અડતો નહીં. બે જણા બાખોરામાંથી ગુણ લઈને બહાર નીકળ્યા. હવે સાંભળજો, બાપ દીકરો બે બહાર નીકળ્યા અને પછી કબીર મહારાજે કીધું, કમાલ ઉભો રે બેટા. કમાલના મનમાં થયું કે મારા બાપુજીને હવે છેવટે પસ્તાવો થયો, એટલે મને કંઈક કહેવા માટે ઊભો રાખ્યો છે. પણ કબીર સાહેબે કંઈક અલગ જ વાત કરી. બેટા કમાલ, અંદર જા. ઘરધણીને જઈને કહી આવ્યો, અમે ચોરી કરીને જઈએ છીએ, બિચારોનો ઘરમાં શોધે નહીં ને, દુઃખી ન થાય. કમાલ કે છે, ચોરીની વિદ્યામાં આવું તો ક્યાંય લખ્યું નહોતું કે ચોરી કરીને પછી ઘરધણીને કહેતું આવવાનું પાછું. કમાલે કીધું, પિતાજી એને કહેવા જઈશ ને તો એ બૂમા બૂમ કરશે અને આખું ગામ ભેગું કરશે, અને આખા ગામને ભેગું કરશે તો ચોર તરીકે હું ને તમે આખા સમાજમાં પ્રસિદ્ધ થઈ જશું, આબરૂના કાકરા થઈ જશે. અને અત્યારે સાધુ સંતો તમારું નામ સાંભળીને તમારી પાસે આવે છે, પછી કોણ આવશે? અને ત્યારે કબીર સાહેબે કહ્યું કે બેટા તો બહુ સારું, ગામમાં આપણી આબરૂ વહી જાય અને કોઈ મારી ત્યાં આવે નહીં નામ સાંભળી તો બહુ સારું. કેમ?
તો કોઈ આવે નહીં, હું કોઈને આમંત્રણ દઉં નહીં, અને તારે કઈ રસોઈ બનાવી નહીં, એને આપણો ઉત્સવ આમ મનાવ્યો જાય. આ કથા એટલું સૂચવે છે, બધી જ પરિસ્થિતિને તમે ઉત્સવથી મનાવો. સંસારમાં રહીને પણ, ગ્રહસ્થી બનીને પણ ઉત્સવ બનાવો વાલા ભક્તો, ઉત્સવ બનાવો.